ચાલો હવે ગુજરાતી શીખીએ. સમાનાર્થી શબ્દ છે. લાય એટલે અગ્નિ, દેતવા એટલે અગ્નિ, અનુપમ એટલે અનોખું, કામકુંવર એટલે અનિરુદ્ધ અથવા કામજ, આગંતુક એટલે મુસાફર, પંથી એટલે મુસાફર, દીપ્તિ એટલે જ્યોતિ, ભોરિંગ એટલે સાપ, ગોષ્ઠી એટલે સભા, પય એટલે દૂધ, જાહો જલાલી એટલે વૈભવ, માયા એટલે સ્નેહ, અવજ્ઞા એટલે અપમાન, અભિભવ એટલે અપમાન, નામના એટલે મોભો માન, વિભૂષણ એટલે આભૂષણ, વિભૂષણ એટલે આભૂષણ, આરસી એટલે અરીસો, પીઠિકા એટલે આસન, અભ્યુત્થાન એટલે ચડતી, આકાશમુનિ એટલે ઊંટ, કૌટિલ્ય એટલે કુટિલતા, પદ્મિની એટલે કમળ, એકાક્ષ એટલે કાગડો, કલ્ક એટલે કાદવ અથવા ગારો, કાક એટલે કાગડો, મરીચી એટલે કિરણ, અમૂલક એટલે અમૂલ્ય, અનુગ્રહ એટલે કૃપા, ધનપાલ એટલે કુબેર, મકરંદ એટલે કોયલ, મકરંદ એટલે કોયલ, મંજુ એટલે મુલાયમ, દાસ એટલે ક્રોધ, વૃતાંત એટલે ખબર, ગોબો એટલે ખાડો, કર્ષક એટલે ખેડૂત, કરષણ એટલે ખેતર, બોચી એટલે ગળું, ધખારો એટલે ગરમ, સુરભી એટલે ગાય, બોધિ એટલે જ્ઞાન, નવનીત એટલે માખણ, કલાપી એટલે મોર, શાંતિ એટલે હર, ગોકર્ણ એટલે હરણ, કાંગરો એટલે શિખર, વૈદેહી એટલે સીતા, મૃગેન્દ્ર એટલે સિંહ, પંડ એટલે શરીર, શાખામૃગ એટલે વાંદરો, વસન એટલે વસ્ત્ર, વસંત એટલે ફાગુ, કટક એટલે લશ્કર, ચીલો એટલે રસ્તો, નિશ્ચય એટલે સંકલ્પ, સૌરભ એટલે સુગંધ, પાડ એટલે ઉપકાર અને કૃતજ્ઞતા, ફડક એટલે બીક. અહીંયા આ વિડીયો પૂરો થાય છે. મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. તમારો ખૂબ ખૂબ આભાર.